જ્યારે આપણે સેપરેશન કે ડિવોર્સ જેવી પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે આપણે ફેમિલીથી એટલો સપોર્ટ નહીં મળે. એ ટાઈમ પર ડિવોર્સ લેવા એક બહુ મોટી ઘટના કહેવાતી હતી અને ટેબુ પણ હતું. ખબર છે .com ઉપર અમે ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ. જેમણે જીવનમાં સફળતા મેળવી હોય એ સફળતાથી જો કોઈ એકની જિંદગી પણ સુધારો આવે એ અમારો આશય હોય છે. તો આજે અમે એક સિંગલ મધરની સક્સેસ સ્ટોરી તમારી સાથે શેર કરવાના છે. એક સિંગલ મધર જે પોતાની મહેનતથી જીવનમાં સફળતા મેળવે છે એ ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયી હોય છે. અને એક સિંગલ મધર એ પોતાના સંતાનોને માતા અને પિતા બંનેની જવાબદારી સંભાળતી હોય છે. અને એ ભલે દુનિયા માટે એક સામાન્ય સ્ત્રી હોય પરંતુ એના સંતાનોની દુનિયામાં એ સુપર હીરો હોય છે. અને જેમણે પોતાના આંસુઓને છુપાવીને હોઠ ઉપર હંમેશા સ્મિત રાખ્યું હોય છે એ નારી ખરેખર દુનિયાને સાચો રસ્તો બતાવતી હોય છે. તો જેમણે હાર્યા વગર અને કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર પોતાનું જીવન આગળ વધાર્યું છે એવા એક સિંગલ મધર નિશા ગાંધીની સાથે આજે વાત કરીશું. નિશાની પાસેથી ઘણી બધી વિગતો આપણે મેળવીશું, પરંતુ શોર્ટમાં હું તમને એમની માહિતી આપી દઉં કે તેઓ દક્ષિણ ગુજરાતના વતની છે. દુબઈ બી ગયા છે. દુબઈથી પોલેન્ડ ગયા છે. પોલેન્ડમાં આજે ઇમિગ્રેશન ઓફિસ સંભાળે છે. બિઝનેસ વુમન છે. એમના 2 સંતાનો છે અને જિંદગીમાં ઘણી બધી હાડમારી વેઠી છે. નિશાની સ્ટોરી એવી મહિલાઓ માટે પ્રેરણાદાયી છે કે જેમના લગ્ન જીવન તૂટી ગયા હોય અને નિરાશામાં આવી ગયા હોય, એમને કોઈ રસ્તો નહીં દેખાતો હોય. એવા પુરુષો માટે પણ પ્રેરણાદાયી છે કે જેઓ જિંદગીના સંઘર્ષથી હારી ગયા હોય અને એમને કોઈ રસ્તો નહીં દેખાતો હોય. તો નિશા ગાંધીની સ્ટોરીમાંથી ઘણા બધી એવી વાતો તમને પ્રેરણા આપશે કે જો નિશા ગાંધી કરી શકતા હોય તો આપણે બી કરી શકીએ છીએ. નિશા ગાંધી, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. તમારી જિંદગી વિશે આજે અમારે જાણવું છે, કારણ કે તમારી જે જિંદગી છે એક સિંગલ મધર તરીકેની, તો એ ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશન આપી શકે એમ છે. તો એટલે તમારી સાથે સ્ટોરી શેર કરીશું. તો અમારે તમારી પાસેથી તમારા બાળપણથી માંડીને અત્યારે તમે પોલેન્ડમાં જ્યાં પહોંચ્યા ત્યાં સુધીની બધી જ માહિતી જાણવી છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે તમારું બાળપણ અને ઉછેર ક્યાં થયું? નમસ્તે રાજેશભાઈ. સો થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. રાજેશભાઈ, હું એક સાઉથ ગુજરાતના સુરત પાસે એક સ્મોલ ટાઉન છે વ્યારા કરીને, હું ત્યાંથી બિલોંગ કરું છું. ઓકે. તો તમારા જે માતા પિતા હતા એ શું, એમનો પ્રોફેશન શું હતું, શું કરતા હતા? મારા ફાધરનું ઓટોમોબાઈલ ગરાજ હતું અને મમ્મી હોમ મેકર હતા. ઓકે. તો તમે કેટલું ભણ્યા અને ભણવામાં તમે કેવા હતા? રાજેશભાઈ, હાલ હું અત્યારે લો કરું છું યુરોપથી, અને એ ઉપરાંત મેં બેચલર્સ અને માસ્ટર્સ કર્યું છે. અને મેં મારી લાઈફની શરૂઆત કરી ત્યારે મારું એજ્યુકેશન માત્ર 10th સ્ટાન્ડર્ડ હતું. ઓકે. સ્ટાન્ડર્ડ જે તમે વ્યારાની કોઈ પ્રાથમિક સ્કૂલમાં ભણ્યા કે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા? વ્યારામાં કેબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી. મારું એજ્યુકેશન ત્યાંથી થયું છે 10th સુધી. ઓકે. અચ્છા. તો 10th પછી છોડી દીધું કે આગળ કઈ ભણ્યા? નહીં, એ પછી મેં 11th નવસારી વિદ્યાકુંજમાં જોઈન કર્યું, કારણ કે કેબી પટેલમાં બેક ધેન ફક્ત 10th ક્લાસ સુધી જ સ્ટાન્ડર્ડ્સ હતા. ઓકે. તો નિશા, તમે જ્યારે ભણતા હતા, તમારું જ્યારે બાળપણ હતું, તમે જ્યારે ઉછરી રહ્યા હતા, ત્યારે તમે કોઈ કેવા સપના જોયા હતા કે કંઈક મોટા વ્યક્તિ બનવાનું છે, જે વિદેશમાં જવાના છો એવું સપનું હતું કે કંઈક બીજું સપનું હતું? નહીં રાજેશભાઈ, જ્યારે મારે એજ્યુકેશનના ટાઈમ પર મારા એવા કોઈ ડ્રીમ્સ નહીં હતા. અને આઈ વોઝ વેરી ગુડ ઇન સ્ટડીઝ, સો સાયન્સ સ્ટ્રીમ હતી. સો પ્રોબેબલી વી એન્ડ અપ બીકમિંગ ડૉક્ટર. એટલે જે સ્ટડીઝમાં થોડુંક સારું હોય અને સાયન્સ લાઈન લેતા હોય તો એ લોકો યુઝ્યુઅલી ડૉક્ટર બનતા હોય.
સો ઓકે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમારો જે જમાનો હતો એ જમાનાની અંદર સાયન્સ લે એટલે ડૉક્ટર જ બનવું એવું એ વખતનું એક પ્રણાલી હતી કે સાયન્સ હોય યસ. એટલે ડૉક્ટર લાઈનમાં જવું, બીજી કોઈ વિષય વિચારવાનું કદાચ એ સમયની અંદર નહોતું. નહીં, આપણી પાસે લિમિટેડ ઓપ્શન્સ હતા બેક ધેન. બોયઝ એન્જિનિયરિંગમાં જતા હતા સાયન્સ લઈને, અને હમ. ગર્લ્સ મેડિસિન કોઈ પણ બ્રાન્ચ, યા આર્કિટેક્ચરલ અસિસ્ટન્ટશીપ. ત્યારે આપણે ગવર્મેન્ટ પોલિટેકનિક હતી, અગર તમને ખ્યાલ હોય તો હમ હમ હમ. લિમિટેડ ઓપ્શન્સ બધા. ઓકે. તો તમે કેટલા વર્ષના હતા ત્યારે તમારા લગ્ન થઈ ગયા હતા? રાજેશભાઈ, આઈ વોઝ 18 years old જ્યારે મારા મેરેજ થયા. ઓહો, તો આ બહુ જ નાની ઉંમર કહેવાય. તો યસ. કદાચ જે તમારું આગળ ભણવાનું સપનું હતું તો એ કદાચ તમે નહીં કરી શકાય, કારણ કે તમારા પરિવારના લોકોના કહેવાથી કર્યા કે આ કોઈ લવ મેરેજ હતા? નહીં, એ બેક ધેન ત્યારે એ એજમાં મેરેજ એટલીસ્ટ આપણા સમાજમાં થઈ જતા હતા. ઓકે. તો લગ્ન ક્યાં થયા? એટલે ગામમાં થયા કે બીજે કશે થયા? નહીં, મારા મેરેજ મારા ટાઉનમાં જ વ્યારામાં થયેલા હતા. ઓકે. તો લગ્ન જીવન પછી કેવું રહ્યું? લગ્ન થયા પછીની સ્ટોરી થોડી સિનેમા ટાઈપ છે, એટલે અગર હું તમને શોર્ટમાં કહું તો મેરેજ થયા પછી આપણે તરત સુરત શિફ્ટ થયા, અને માય હસબન્ડ વોઝ રિયલી ગુડ, સોફ્ટ સ્પોકન, વેલ મેનર્ડ પર્સન. ફોર દેટ રીઝન આપણે મેરેજ થયા હોય. સો હી વોઝ હમ. વેરી લવિંગ, કેરિંગ, બહુ સરસ, વ્યવસ્થિત રહ્યું બધું. અને બિકોઝ યંગ એજમાં મેરેજ થયા એટલે આપણે એટલી મેચ્યોરિટી કે સમજ હોતી નથી. સો મેરેજના 2-3 વર્ષમાં 2 બાળકો આવી ગયા ઇન 2 years, અને રિસ્પોન્સિબિલિટીઝ વધી, બિઝનેસની રિસ્પોન્સિબિલિટીઝ ઘરની. તો એટલી નાની એજમાં આપણે મેચ્યોરિટી ઓછી હોય તો એટલું બધું હેન્ડલ નહીં કરી શકીએ. ઇટ વોઝ ટુ ઓકે. મચ ટુ કોપ વિથ. સો આફ્ટર 2-3 years મેરેજમાં સ્ટ્રગલ સ્ટાર્ટ થયા, અને કારણ કે ન્યુક્લિયર ફેમિલી હતું, જોઈન્ટ ફેમિલી હતું નહીં કે આપણે કોઈ ગાઈડન્સ મળી શકે. અને એ એ ટાઈમ કેવો હતો જ્યારે મેરેજ અગર નાની મોટી પ્રોબ્લેમ હોય તો દેટ વોઝ જસ્ટ ઓકે, unlike today. So we started living together and we were trying as a couple. અમે કોશિશ કરી કે આ મેરેજ સરખી રીતે સક્સેસફુલ થાય, પર એટ ધ એન્ડ ઓકે. ઓફ 11-12 years અમારે મ્યુચ્યુઅલી ડિવોર્સ લેવા પડ્યા અને અલગ થવું પડ્યું. નિશાબેન, મારે તમને એ પૂછવું છે કે તમે વ્યારામાં લગ્ન કર્યા, સુરત આવ્યા અને 12 વર્ષ સુધી તમારું લગ્ન જીવન સારી રીતે રહ્યું. પણ તો આ 12 વર્ષની અંદર તમે સુરતમાં શું કર્યું? એક હાઉસવાઈફ તરીકે રહ્યા કે કઈ બિઝનેસ હેન્ડલ કર્યો? નહીં રાજેશભાઈ, હું શરૂઆતથી જ આઈ સ્ટાર્ટેડ વિથ સ્મોલ ટ્રેડિંગ, અને પછી મેં મારા હસબન્ડનો બિઝનેસ જોઈન કર્યો, અને એ બિઝનેસ બહુ સરસ પણ ચાલી નીકળ્યો. અને શું હતો બિઝનેસ એમનો? એ હતો ટેક્સટાઇલ કેમિકલ ટ્રેડિંગ. જે ડાઇંગ અને અચ્છા. પ્રિન્ટિંગ હાઉસીસ હોય એની અંદર આપણે કેમિકલ સપ્લાય ઓકે. કરવાના હોય. સો દેટ વોઝ માય બરાબર. હસબન્ડ્સ બિઝનેસ, અને આઈ અચ્છા. હેલ્પ હિમ, આઈ જોઈન્ટ, આઈ લર્ન. ઓકે. તો સુરતમાં તો તમે ખાસા 12 વર્ષ રહ્યા. તો બિઝનેસની અંદર તમે મતલબમાં કેટલું એચિવમેન્ટ કર્યું? સુરતની અંદર 12 વર્ષમાં કેટલા ઘણા બધા લોકો સાથે કદાચ તમારા સંપર્કે થયા હશે? રાજેશભાઈ, અદ્ભુત અચીવમેન્ટ. ફ્રોમ નથિંગ ટુ એવરીથિંગ આપણે ઘણું બધું અચીવ કર્યું એઝ અ કપલ, અને બહુ સફળ રહ્યા. ઓકે. તો પછી મેં તમારી લાઈફ વિશે એવું જાણ્યું કે સુરતમાં તમારા લગ્ન હતા, એટલે મતલબમાં તમારા લગ્ન તે વખતે ચાલુ જ હતા, અને એ જ વખતે તમે દુબઈ પણ ગયા. તો એ દુબઈ જવાની માટેનું શું જરૂર પડી? એટલે શા માટે દુબઈ જવું પડ્યું? રાજેશભાઈ, એ ટાઈમ પર બિઝનેસમાં લોસ હતા અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ હતા. તો એઝ અ રિઝલ્ટ મેં લોકલ ઇમિગ્રેશન કંપની જોઈન કરી એઝ અ પાર્ટ ટાઈમર, અને ત્યાં હું ઇમિગ્રેશનનો બિઝનેસ શીખી. આ વાત હું તમને કરું અર્લી 2000ની, આજથી 25-26 વર્ષ પહેલાની વાત છે આ. So, બરાબર છે. as a part-timers, I joined this immigration consultancy, જે આજે પણ સુરતમાં છે, વેરી ફેમસ પીપલ. એન્ડ એ લોકોની એક ઓફિસ દુબઈમાં હતી.
સો મીન વાઇલ એવું થયું કે આપણા જે મેરેજની અંદર સ્ટ્રગલ હતી એ ઘણી બધી વધી ગઈ, ડિફરન્સ ઓફ ઓપિનિયન વધવા લાગ્યા, અને જે આખી મેરેજ હતી ને એ ફ્રોમ સ્વીટ ટુ બીટર થવા લાગી. એટલે મને એવો આઈડિયા હતો કે અગર હું દુબઈ જાઉં, કદાચ હોઈ શકે ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે આવું થતું હોય, સો આઈ ડિસાઇડેડ ટુ ગો ટુ દુબઈ, કારણ કે હું જેમની સાથે ઇમિગ્રેશન બિઝનેસમાં હતી એમની દુબઈમાં એક ઓફિસ હતી અને ત્યાં એક વેકેન્સી હતી. સો વિથ ધેર ઓકે સપોર્ટ આઈ વેન્ટ ટુ યુએ ફોર ફર્સ્ટ ટાઈમ. ઓકે. તો કદાચ તે વખતે તમારા મગજમાં એવો પણ વિચાર આવ્યો હોઈ શકે કે આમ પણ મેરેજની અંદર કટુતા આવેલી છે, ડિફરન્ટ ઓપિનિયન છે, થોડી મજા નથી આવતી, તો ઇટ ઇઝ બેટર કે દુબઈ જઈ અને કદાચ લાઈફ બને, એ પણ એક ઓપોર્ચ્યુનિટીઝ હોઈ શકે તમારા માઇન્ડની અંદર. એક્ઝેક્ટલી રાજેશભાઈ, આ જ વાત હતી. અને વી વર જસ્ટ ટ્રાઇંગ ટુ રિપેર ધ થિંગ્સ, અને આ આઈડિયા લઈને હું દુબઈ ગઈ. તો તમારા સંતાન, બે સંતાન ઓલરેડી તમારે હતા અને એ તમારે દુબઈ જવાનું હતું, તો એ બે સંતાનોની સાથે દુબઈમાં જવું અને એ દિવસો કેટલા તમારા સંઘર્ષમય રહ્યા? રાજેશભાઈ, ઇટ વોઝ રિયલી ડિફિકલ્ટ. હું તમને ખોટું નહીં કહીશ. ઇટ વોઝ રિયલી ડિફિકલ્ટ. આઈ વોઝ આઉટસાઇડ ઇન્ડિયા ફોર વેરી ફર્સ્ટ ટાઈમ. અને ત્યાં જઈને આપણે એમ ખબર પડે છે કે આપણું એજ્યુકેશન ઓછું પડે છે, આપણી પાસે ફાઇનાન્સ ઓછું પડે છે, અને સ્કિલ્સ પણ ઓછી પડે છે. સો બરાબર. આઈ સ્ટાર્ટેડ અપગ્રેડિંગ માય સેલ્ફ. જે ઘટતું હતું, જે ઓછું થતું હતું, સ્કિલ્સ આપણે એને અપલિફ્ટ કરી, એજ્યુકેશન ફરીથી સ્ટાર્ટ કર્યું, અને બિઝનેસમાં જે ચેલેન્જીસ આવતી હતી એવરીડે બેસિસ પર, એને આપણે સોલ્વ કરવાની સ્ટાર્ટ કરી. ઓકે. તો નિશાબેન, તમારો જે સમયગાળો હતો, કારણ કે તમે 18 વર્ષની વયે લગ્ન કરી નાખેલા, એટલે સ્વાભાવિક છે કે તમે યંગ હતા એ વખતે બી હું માનું છું સુંદર દેખાતા હશો. તો આ આ લગ્ન જીવનની અંદર, મતલબ આ જે તમારું થોડું ભંગાણને આરે એટલે રમખાણ ઊભું થયું, એમાં તમને ક્યારેય એવો વિચાર નહીં આવ્યો કે હું બીજો કોઈ સારો હેન્ડસમ સાથી શોધી લઉં? રાજેશભાઈ, મારે 2 ચિલ્ડ્રન હતા, અને જ્યારે આપણે સેપરેશન કે ડિવોર્સ જેવી પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે આપણે ફેમિલીથી એટલો સપોર્ટ નહીં મળે. એ ટાઈમ પર ડિવોર્સ લેવા એક બહુ મોટી ઘટના કહેવાતી હતી અને ટેબુ પણ હતું. અને સેમ વે મારા ફેમિલીએ પણ આ વાતને એટલી આવકારી નહીં. એટલે અલ્ટિમેટલી મારી ઉપર 2 ચિલ્ડ્રનની રિસ્પોન્સિબિલિટી આવી ગઈ. તો એવા સંજોગોમાં તમે એવો વિચાર નહીં કરી શકો કે ફરીથી તમે કોઈ શોધો અને આખું એક્સપેરિમેન્ટ કરો. હા. એટલે કોઈ તમે કોશિશ કરી હશે તો કોઈ સારો બિઝનેસમેન કે કોઈ સારા પૈસાવાળા સાથે તમે ઘર વસાવીને આગળ વધી શકતા હશે. એટલે એક શક્યતાની વાત કરું છું, પણ કદાચ તમે બીજું પણ વિચાર્યું હોય. રાજેશભાઈ, બિઝનેસમેન જોડે મેરેજ તો મારા ઓલરેડી થયેલા જ હતા, અને એનું શું પરિણામ આવ્યું આપણે એ પણ જોયું. તો એવી કોઈ ગેરંટી નથી હોતી કે તમારા મેરેજ અગર બહુ સ્થાવર યા બિઝનેસમેન જોડે થાય તો દેટ ઇઝ ગેરંટી ઓફ સક્સેસફુલ લાઈફ. નહીં, એવી વાત નથી. પરિસ્થિતિ ચેન્જ થતી રહી છે, એન્ડ સો પીપલ. ઓકે. તો તમારા બાળકોનો જન્મ સુરતમાં થયો, તમે દુબઈમાં રહ્યા, અને મેં તમારી પાસે જે જાણકારી મેળવી એ તમે દુબઈ 20 વર્ષ રહ્યા. રાઈટ. તો બાળકોને ત્યાં તમે આખી જિંદગી એક સિંગલ મધર તરીકે ઉછેર્યા, એમને એજ્યુકેશન આપ્યું, તમે બિઝનેસ બી હેન્ડલ કર્યો, તો એ કેવી રીતના થયું, કેવી રીતના શક્ય બન્યું? રાજેશભાઈ, આ તો બહુ અશક્ય જેવી બાબત હતી મારા માટે એ ટાઈમ પર. સો આફ્ટર કમિંગ ટુ યુએ, અમે એ કન્ક્લુઝન પર આવ્યા મારા હસબન્ડ જોડે કે આપણે હવે ડિવોર્સ જ લેવા પડે છે, એ અનઅવોઇડેબલ છે. હવે આપણે જ્યારે ડિવોર્સ કરતા હોઈએ તો એ બિગ ઇમોશનલ ડ્રેન હોય યા સેલ્ફ ડાઉટની પરિસ્થિતિમાં આપણે આવી જતા હોઈએ છીએ. તો આ મિક્સ ભાવના લઈને જે કરવાનું હતું એ આપણે કર્યું. ડિવોર્સ થયા, ફેમિલી કોર્ટમાંથી લીગલી ડિવોર્સ થયા, અને પછી 2 ચિલ્ડ્રનને ઇન્ડિયાથી આપણે યુએ ટ્રાન્સફર કર્યા, અને એ લોકોનું એજ્યુકેશન આપણે ત્યાં સ્ટાર્ટ કર્યું. હવે મારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે બિઝનેસ કરો અને ચિલ્ડ્રનનું એજ્યુકેશન, એ લોકોના ફ્યુચરનો પ્રશ્ન હતો. સો દેટ વોઝ ઓનલી અ એમ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ.
ઓકે, તો છૂટાછેડા તમે અહીંયા સુરતની કોર્ટમાં લીધા, તો કોર્ટે તમને ભરણ પોષણ પેટે વળતર નહીં આપ્યું? તમારા હસબન્ડ પાસે નહીં અ, અપાવ્યું? નહીં રાજેશભાઈ, એમાં હું દુબઈથી આખી પ્રોસેસ કરવા માટે ઇન્ડિયા આવી, અને એ ટાઈમ પર જેટલું તમે આ વિવાદને કે જેટલું આ ડિવોર્સ કેસને લાંબુ કરો એટલો ટાઈમ વેસ્ટ થતો રહે આપણો, અને દેટ વોઝ ઇફેક્ટિંગ માય ચિલ્ડ્રન ઓલ્સો. એટલે આપણે ડિવોર્સ મળી જાય અને હસબન્ડ એની લાઈફમાં સેટલ થઈ જાય, હું મારી લાઈફમાં સેટલ થઈ જાઉં, તો એ પ્રયત્ન હતા. ઓકે, તો અહીંયા તમે સુરતથી જે ઇમિગ્રેશન ઓફિસમાં કામ કરતા હતા એની દુબઈ ઓફિસ હતી એ તમે સ્ટાર્ટ કરી. એ પછી તમારી લાઈફમાં શું થયું? એ બિઝનેસમાં તમે પછી કેવી રીતના આગળ વધ્યા? રાજેશભાઈ, એના રિઝલ્ટ બહુ સરસ આવ્યા. જે નોલેજ આપણી પાસે નહીં હતું એ આપણે મેળવ્યું. પોતાને મેં એજ્યુકેટ કરી અને એ લેવલ પર લઈને આવ્યા કે બિઝનેસ સક્સેસફુલ ચાલે. પણ આ જ સાથે સાઈડ બાય સાઈડ આપણો ડિવોર્સનો પણ એક ઇસ્યુ હતો. એનાથી આપણે જે ઇમોશનલ ડેમેજ થયું મને, તો એને એને ફૂલફિલ કરવા માટે મેં મારા નાના ભાઈ જોડે ફ્લાઇંગ જોઈન્ટ કર્યું. કારણ કે એ ટાઈમ પર મારો બિઝનેસ બહુ સારો ચાલતો હતો અને એ ફ્લાઇંગ શીખવા માટે જતો હતો ફ્લાઇંગ સ્કૂલમાં દુબઈમાં. તો એની સાથે મેં પણ જોઈન કર્યું અને ત્યારે મેં ફ્લાઇંગ શીખીને મારા ડિવોર્સના પેનથી ઓવરકમ થઈ. તો એનો મતલબ એમ છે કે તમે વિમાન બી ઉડાવી શકો છો. અને ક્યાં સુધી વિમાન ક્યાં સુધી ઉડાવ્યા છે? એટલે લાયસન્સ તમે લીધું હશે તો? હાજી, લાયસન્સ લીધું અને એની અંદર ટ્રેનિંગ હોય એ આપણે પૂરી કરવાની હોય. 200 અવર્સ કરવા પડે, તો એ આપણે કર્યા, એક્ઝામ આપી, પાસ થયા, લાયસન્સ મેળવ્યું. ઓકે, તો તમારા જે સંતાન હતા, તમારા 2 કિડ્સ, તો એનું એજ્યુકેશનનો ખર્ચો, કારણ કે યુએઈ એક મોંઘું કન્ટ્રી છે, તો ત્યાં આગળ એમને ભણાવવા, એમને સારી જિંદગી આપવી, એ પછી તમે કેવી રીતે મેનેજ કર્યું? રાજેશભાઈ, આ તો બહુ ક્રુશિયલ ટાઈમ હતો મારા માટે. 2 ચિલ્ડ્રન હતા અને બેઉ એક સરખી જેવી એજના, અને બેવના હાયર એજ્યુકેશન, સ્કૂલિંગ, હાઈ સ્કૂલ, ટ્યુશન્સ, પ્લસ આપણા ડેલી રૂટીનના એક્સપેન્સ, એ બધું ચેસ કરવાનો એ જે મારો 10-12 વર્ષનો ટાઈમ હતો, દેટ વોઝ રિયલી ચેલેન્જિંગ. અચ્છા, ઓકે, તો તમારા બંને સંતાનો આજે ભણીને કદાચ એમનું ભણતર પૂરું થઈ ગયું, અને એ લોકો હવે અત્યારે શું કરી રહ્યા છે? મારો એલ્ડર સન છે, હી ઇઝ મિકેનિકલ એન્જિનિયર, પોતાનો બિઝનેસ કરે છે, મેરિડ છે, એન્ડ હી ઇઝ મેરિડ ટુ અ વન્ડરફુલ ગર્લ, સુરતના જ છે. તો દે આર વેરી હેપી અને સક્સેસફુલ ઇન ધેર લાઈફ. દે આર લિવિંગ ઇન દુબઈ પ્રેઝન્ટલી. અને મારો ઓકે, યંગર સન છે, સો હી હેઝ ઓલ્સો ફિનિશ હિઝ ગ્રેજ્યુએશન અને હી ઇઝ ઓલ્સો મેનેજિંગ હિઝ ઓન બિઝનેસ. સો શોર્ટલી હી વિલ બી જોઈનિંગ મી ઇન પોલેન્ડ નાઉ. ઓકે. તો નિશા, તમારી જે જર્ની રહી, 18 વર્ષની ઉંમરે લગ્ન થયા, 12 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા થયા, તો એમાં કોઈ એવો યાદગાર અનુભવ છે કે તમને જે આજ સુધી તમે નહીં ભૂલ્યા હોય, કે તમને બહુ સારો લાગ્યો હોય, કે નહીં આ જિંદગીમાં ક્યારેય ભૂલાયો નથી? સૌથી અદ્ભુત એક્સપિરિયન્સની અગર આપણે વાત કરીએ તો એ જ્યારે તમે સોલો ફ્લાઇંગ કરો, એ મારા ઓહ, હિસાબે બેસ્ટ એક્સપિરિયન્સ હતો. અચ્છા, હું તમને સમજાવું કેવી રીતે. જ્યારે તમે સોલો ફ્લાય કરો, એરક્રાફ્ટ લઈને જાઓ, સોલો એટલે એકલા જવાનું. ત્યાં એરક્રાફ્ટમાં કોઈ નહીં હોય, ઇન્સ્ટ્રક્ટર નહીં હોય, નથિંગ. તમે છો એરક્રાફ્ટ છો, મિસ્ટેક કરી તમે પડી જવાનો છે એ તમને ખબર છે. બટ સેમ ટાઈમ જ્યારે તમે સક્સેસફુલી તમારો એરક્રાફ્ટ એરબોર્ન થતું હોય અને તમે ઉપરથી નીચેની દુનિયા જો, એ તમને બહુ હમ્બલ બનાવી દે. અચ્છા, એ તમને એકદમ ડાઉન ટુ અર્થ બનાવે અને એવું ખબર પડે કે આપણો અહમ અને આ બધી વસ્તુનો કોઈ જગ્યા નથી દુનિયામાં. એ એક અલગ જ અનુભૂતિ આપે. અચ્છા, ઓકે. તો આ તો એક તમારો બેસ્ટ યાદગાર અનુભવ રહ્યો. પરંતુ ઘણા બધા કડવા અનુભવો બી થયા હશે, કારણ કે ભલે આજે સમાજ બધી જ રીતના આગળ આવી ગયો છે, મહિલાઓ સક્ષમની વાત કરે છે, એક પુરુષ સમોવડી, સ્ત્રી સમોવડીની વાત કરે છે, પરંતુ મહિલા પ્રત્યે જોવાનો જે અભિગમ છે એ આજની તારીખમાં પણ એવો છે. તો ઘણા બધા કડવા અનુભવ થયા, પણ કોઈ એવો કડવો અનુભવ થયો હોય કે જે તમારે મગજમાંથી નહીં નીકળતો હોય?
ઘણા બધા એવા સર્કમસ્ટન્સીસ આપણી લાઈફમાં આવતા હોય એ જે તે ટાઈમ પર આપણે ખરાબ યા બીટર લાગતા હોય ફોર સ્મોલ સ્મોલ ટાઈમ. પછી જ્યારે તમે આગળ વધો ત્યારે તમને એવો વિચાર આવે કે આ એક્સપિરિયન્સ ખરેખર તો કડવા નહીં હતા. દરેક એક્સપિરિયન્સ સારો ખરાબ તમને કોઈ તો વેલ્યુ એડ કરીને જ જતો હોય લાઈફમાં. સો મારા મતે એવો કોઈ ખાસ એક્સપિરિયન્સ નથી જેને હું ખરાબ યા બેડ એક્સપિરિયન્સ કહીશ. એવરી પીપલ ઇન માય લાઈફ, એવરી સિંગલ પીપલ હેઝ એડેડ સમ વેલ્યુ ટુ માય લાઈફ. જે પણ હતા, મિત્ર હતા, હસબન્ડ, ઇન-લોઝ, ચિલ્ડ્રન, માય પેરેન્ટ્સ, એવરીવન. સો ઓવરઓલ રાજેશભાઈ ખરાબ અનુભવ જેવી કોઈ વસ્તુ મારા મતે નથી. ઓકે. તો તમે એક સિંગલ મધર હતા, તો એટલે ઘણા બધા લોકો તમને સારા માણસો પણ દુનિયામાં હોય છે, તો ઘણા બધા અજાણ્યા લોકોની મદદ પણ મળી હોય અને નઠારા માણસો બી હોય જ છે. પણ એનીવે આપણે એવા માણસોની વાત કરીએ કે જેણે જાણે અજાણે તમને જિંદગીમાં હેલ્પ કરી હોય. તો એવું દુબઈમાં તમારી સાથે બન્યું? એવું રાજેશભાઈ મારી જોડે બધે જ બન્યું. ઇન્ડિયામાં પણ બન્યું, યુએમાં અને હવે પોલેન્ડમાં. સારા માણસો અચ્છા. દરેક જગ્યા પર છે અગર આપણે એ લોકોને એપ્રિશિએટ કરીએ તો. દુબઈની બરાબર. અંદર જ્યારે મારા ડિવોર્સ પ્રોસેસમાં હતા ત્યારે વિઝા પ્રોબ્લેમ્સ, મારા ચિલ્ડ્રન દેવર ઓન સ્પોન્સરશિપ ઓફ માય હસબન્ડ. સો એ લોકોને એની એબ્સન્સમાં એ લોકોના એમિરેટ્સ આઈડીને બધું એક્સપાયર થઈ ગયું અને કોર્ટમાં જઈને, ઇન્ડિયન એમ્બેસીમાં જઈને એ એકલો જે પેચ હતો મારો, દેટ વોઝ રિયલી સ્ટ્રેસફુલ. ઘણી બધી સ્ટ્રગલ હતી. પણ એવા એટલા બધા લોકો છે જે લોકોએ મને હેલ્પ કરી. એની અંદર લોકલ અરેબિક હતા, યા ઇન્ડિયન એમ્બેસી હોય યા કોર્ટના જજ હોય, એક લોકોએ આપણી વાત સાંભળી અને આઈ વોઝ સો લકી ઇનફ દેટ આઈ રિસીવ દેટ હેલ્પ. સરસ. ઓકે. તો તમારી જિંદગીમાં ઘણા બધા ચઢાવ ઉતાર આવ્યા હશે, ઘણી બધી વાતો હજુ સુધી, મતલબમાં આ તો તમે એક શોર્ટ સંક્ષિપ્તમાં વાત કરી, પરંતુ હું સમજી શકું છું કે બહુ બધા વમળો તમારી જિંદગીમાં આવ્યા છે, બહુ સારી વાતો પણ બની ગઈ હશે. તો આ બધા જે ચઢાવ ઉતાર આવ્યા એમાં તમારી જે વિચારધારા છે, એટલે તમે કદાચ પહેલા કંઈક બીજું વિચારતા હોય અને તમે જેમ કીધું કે મેં ફ્લાઇટમાંથી જોયું તો હું હંબલ બની ગઈ, તો એવી રીતના તમારી વિચારધારામાં કેટલો બદલાવ આવ્યો? ઘણો બધો ફરક પડે. જ્યારે આપણા ડિવોર્સ થાય યા કોઈ બેડ એક્સપિરિયન્સ થાય, બિઝનેસમાં થાય યા તમને કોઈ મેનિપ્યુલેટ કરે યા તમારી સાથે કોઈ પ્રોફેશનલ ચીટિંગ કરતું હોય, ત્યારે આપણે સેલ્ફ ડાઉટ ફેસ કરતા હોઈએ અને હેલ્પલેસ પણ ફીલ કરતા હોઈએ એટ ધ ટાઈમ. બટ સેમ ટાઈમ કોઈ પણ સારો ખરાબ ટાઈમ એ એક ફેસ જ હોય છે અને અગર ઇફ વી ટ્રાય તો આપણે આમાંથી બહુ જલ્દી અને સરળતાથી નીકળી શકીએ છીએ. ફક્ત પ્રયત્ન કરવાની જરૂરત છે. અને વિચારધારા હવે એવી રીતે બદલાય મારી આ બધા એક્સપિરિયન્સ પછી. આજે મારી એજ 50 યર્સ છે. 50 યર્સની એજમાં મને એ વિઝડમ મળે છે કે એવી કોઈ ચેલેન્જ નથી જે આપણે ફેસ નથી કરી શકતા. એવરી હ્યુમન કેન ડુ દેટ. ઓકે. બહુ સરસ વાત છે અને આ જ વાત ઇમ્પોર્ટન્ટ છે લોકોને પ્રેરણા આપવા માટે, કારણ કે એકચ્યુઅલી ઘણા બધા લોકોને ખબર હોય છે કે ભાઈ આવું કરવાનું, પરંતુ કેવી રીતના કરવું એ ખબર નથી હોતી. તો નિશા ગાંધી જેવી મહિલાઓ પાસેથી આપણે શીખી શકીએ કે આવી રીતના થઈ શકે છે. નિશા, તમે દુબઈ 20 વર્ષ રહ્યા અને દુબઈથી પછી તમે પોલેન્ડ ગયા, તો દુબઈથી પછી પોલેન્ડ જવાની જરૂર કેમ પડી? હવે 20 વર્ષ થયા દુબઈની અંદર અને આપણે એક લાઈફમાં ચેન્જ જોઈતો હોય. 20 વર્ષ પહેલાં જે સ્ટોરી દુબઈમાં હતી હવે મારી લાઈફમાં નહીં હતી. ચિલ્ડ્રન વર ગ્રોન અપ, વેલ સેટલ, વેલ એજ્યુકેટેડ એન્ડ લવિંગ કેરિંગ ચિલ્ડ્રન. બહુ સરસ. મારો જે બેઝિક સપોર્ટ છે એ મારા ચિલ્ડ્રન છે. પહેલાં પણ જ્યારે એ લોકો નાના હતા તો તે વર એમ, એ લોકોના એ રીઝનથી હું મારી લાઈફમાં જે છું એ છું. અને આફ્ટર દે વર ગ્રોન અપ, they are so loving and caring. They are taking care of business, they are taking care of family. So હવે મારી પાસે નવી ચેલેન્જ લેવા માટે થોડી જગ્યા બની. સો મેં ડિસાઈડ કર્યું કે ચલો કન્ટ્રી ચેન્જ કરી શકાય. પોલેન્ડ એટલા માટે ડિસાઈડ થયું કારણ કે અહીંયા આપણે એકલા રહેવાનું ડિસાઈડ કરતા હોઈએ. સો કન્ટ્રી ફેવરેબલ હોય, નજીક હોય, લો કોસ્ટ, અફોર્ડેબલ હોય અને ક્રાઇમ રેટ
ઝીરો ક્રાઇમ રેટ ઓલમોસ્ટ. સો ઓકે આવી વન્ડરફુલ કન્ટ્રી, અને ઇટ વોઝ નિયર બાય ફ્રોમ દુબઈ. યુરોપ શોર્ટ ફ્લાઇટ હોય, સો ઇટ વોઝ ફેવરેબલ. દેરફોર આઈ ડિસાઇડેડ ટુ કમ ટુ પોલેન્ડ. ઓકે. તો અત્યારે તમે પોલેન્ડમાં આવીને શું કરી રહ્યા છો? ઇમિગ્રેશનનો બિઝનેસ શરૂ છે કે પછી કોઈ બીજા બિઝનેસ સાથે બી જોડાયા છો? યા રાજેશભાઈ, આપણે જે 20 વર્ષ પહેલા બિઝનેસ કરતા હતા ઇમિગ્રેશન, એ જ બિઝનેસ હજી પણ દુબઈમાં કન્ટિન્યુ છે, અને મારી એક ઓફિસ દુબઈમાં પણ છે ને એક પોલેન્ડમાં છે. સો બરાબર. અપાર્ટ ઓફ દેટ વી ડુ એક્સપોર્ટ ઇમ્પોર્ટ પણ કરીએ છીએ, થોડા રિસર્ચ ડેવલપમેન્ટ પણ કરીએ છીએ. સો સાઇડ બાય સાઇડ બિઝનેસ ચાલતા રહે. ઓકે. નિશા, મારે તમારી પાસેથી એ જાણવું છે કે હું તમારી સાથે ઘણા સમયથી વાત કરું છું, એટલે હું કહી શકું કે તમે આટલા મજબૂત આત્મવિશ્વાસથી અને ચહેરો એકદમ કુલ રાખીને એકદમ ઠંડા મગજે આટલું ધીરજથી કેવી રીતના વાત કરી શકો, એ તમારી જિંદગીમાં કેવી રીતે આવ્યું? With lot of experiences અને મેડિટેશન યોગા તો ઓલવેઝ હોય જ છે. સો that made me this crucial thinking યા ડિસિઝન મેકિંગ કરવાના હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. આઈ હેવ વેરી બ્યુટિફુલ મોર્નિંગ રૂટીન. મોર્નિંગમાં ઉઠીને મેડિટેશન કરો, ગ્રેટફુલ રહો કે તમે ઉઠ્યા, તમને નવી સવાર જોવા મળી, એન્ડ બ્યુટિફુલ ડે વિથ ફૂલ ઓફ ચેલેન્જીસ. સો એવરી ડે વિથ ધીસ પ્રેક્ટિસ આપણા નેચરમાં થોડો ઠરાવ આવે, અને એટ ધ એન્ડ વી એન્ડ અપ બિકમિંગ સેટિસ્ફાઈડ એન્ડ સક્સેસફુલ. ઓકે. તો આ તમારી જિંદગીમાં જે તમારો આત્મવિશ્વાસ કે તમારી જે વિચારધારા પોઝિટિવ થઈ, એમાં કોઈ પુસ્તકોનો ફાળો છે, અથવા કોઈ સંતોની વાણી, અથવા કોઈ ઇન્સ્પિરેશનલ લીડર કે જેની સફળતા જાણીને તમને તમારી જિંદગીમાં એવું પણ કંઈક બન્યું છે? વેરી બ્યુટિફુલ ક્વેશ્ચન રાજેશભાઈ. આમાં આપણે બહુ દૂર જવાની જરૂરત નથી. આઈ લુક એટ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. At this age, he has achieved so much. It comes with lot of hard working and dedication. So, and there are other people also. Like we look at Baba Ramdev ને જોઈએ આપણે, યા આપણે ગીતા જેવી બુક્સ વાંચતા હોઈએ, યા આપણે સાંભળતા હોઈએ. સો આઈ થિંક આટલું કાફી છે એક સક્સેસફુલ અને શાંત લાઈફ જીવવા માટે. રાઈટ. ઓકે. નિશા, એક સવાલ એ બી ઊભો થાય કે ગુજરાતમાં અથવા ભારતમાં પણ તમે કેરિયર બનાવી શકતા હતા, તો પોલેન્ડ જઈને અથવા દુબઈ જઈને કેરિયર બનાવી, એટલે એવું કેમ એમ? હું મારા સર્કમસ્ટન્સીસને આધીન દુબઈ ગઈ, અને પછી પોલેન્ડ. અગર મને ક્યારે પણ ચાન્સ મળશે તો ગુજરાત ઇઝ ઓલવેઝ માય ફેવરેટ પ્લેસ ટુ ગેટ સેટલ ડાઉન એન્ડ ટુ રિટાયર. એના જેવી કોઈ જગ્યા નહીં હોઈ શકે આ દુનિયામાં. કોઈ આપણને ઓપોર્ચ્યુનિટી મળે તો ચોક્કસ આઈ વિલ લુક ઇન ટુ ઇટ. ઓકે. નિશા, તમે ઘણી બધી જર્ની તમારી સંઘર્ષમય રહી, તમે એક સિંગલ મધર તરીકે સારું એવું એચિવમેન્ટ પણ મેળવ્યું. કારણ કે તમારી સાથે જે થયું, એટલે ઘણી બધી મહિલાઓ સાથે થાય છે, તો ક્યાં તો એ લોકો જીવનનો અંત લાવવાનું વિચારે છે, અથવા નિરાશાની ગર્તામાં ધકેલાય છે. પરંતુ તમે આગળ વધ્યા, એટલે હું તમને અભિનંદન આપવા માંગુ છું કે તમે એવા લોકો માટે પ્રેરણારૂપ છો કે અટકી જવાની જરૂર નથી, આગળ વધો, અને આગળ વધો તો રસ્તા મળતા રહેશે. તો મારે તમારી પાસે એ પણ જાણવું છે કે આજની જે યુવા પેઢી છે, ઓલ ઓવર વર્લ્ડમાં, ભારતમાં બી ને ગુજરાતમાં પણ, એમની પાસે આજે ઘણું બધું છે. એમની પાસે આજે ગૂગલ બી છે, સ્માર્ટફોન બી છે, એમ છતાં બી સંઘર્ષ તો કરવો જ પડે છે. તો આવી યુવા પેઢીને અથવા મહિલાઓને તમે તમારી જિંદગીના અનુભવમાંથી શું મેસેજ આપશો? આ તો બહુ સિમ્પલ વાત છે. જ્યારે આપણે પોતાના માટે ઊભા રહેતા હોઈએ ને, તો આખી દુનિયા ઊભી રહે. એટલે ક્લિયર વિઝનની જરૂરત છે, અને લોટ ઓફ રિસોર્સિસ. અગર તમારી પાસે સ્કિલ નથી તો સ્કિલ અપલિફ્ટ કરો. અગર પૈસા નથી તો પૈસા જનરેટ કરવાની કોશિશ કરો. ઇમોશનલ સપોર્ટ જોઈતો હોય તો કોઈ 5 મિત્ર એવા રાખો જે તમને અપલિફ્ટ કરી શકે, જે તમને પ્રોત્સાહન આપી શકે. અને લાઈફમાં જે પણ ઇન્સિડન્ટ સારા ખરાબ જે થતા હોય છે એ બધા ટેમ્પરરી હોય છે.
તો એવા એવા સંજોગોમાં હારી જવાની અને બેસી જવાની અને સેલ્ફ પીટી, અરે બાપરે મારી સાથે આવું થઈ ગયું, આ થઈ ગયું, નો, એની જરૂરત નથી. હા, દુઃખી થાય, દુઃખ થવું એ સ્વાભાવિક છે, પણ તમે ક્યાં સુધી તમારા પાસ્ટને હોલ્ડ કરી રાખો અને ફ્યુચરને ડિલે કરી શકો. સો મારા મતે એવું છે કે જે ઘટના બની એ તો બની, આનાથી ખરાબ પણ બની શકે છે. ઘણા બધાની લાઈફ આપણે જોતા હોઈએ છીએ, પણ આગળ વધવું એ પ્રકૃતિનો નિયમ છે. સો આગળ આપણે વધીશું, અગર આપણે આપણા માટે ઉભા રહીશું તો આખી દુનિયાનો સપોર્ટ ચોક્કસ મળે. ઓકે. નિશા, તમારી વાતની સાથે એક વાત એ ઉમેરવા માંગુ છું કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે જો તમે સાચા દિલથી, સાચી નીતિથી આગળ કામ કરતા રહો તો આખી કાયદાત તમારી મદદમાં આવતી હોય છે. કદાચ તમારા માટે પણ એવું બન્યું હશે કે તમને નહીં આઈડિયા હોય, પરંતુ જે લોકો તમને મદદ કરી ગયા એ ઈશ્વરની પણ મહેરબાની હોઈ શકે, કારણ કે તમે દિલથી, તમે નીતિથી, તમે ડર્યા વગર આગળ વધ્યા. તો તમને ફરીથી એક વખત હું શુભેચ્છા આપું છું. અને દર્શક મિત્રો, ફરીથી એક વખત યાદ અપાવી દઉં કે આ નિશા ગાંધી દક્ષિણ ગુજરાતના વ્યારામાં જન્મ્યા, સુરતમાં એમના લગ્ન થયા, દુબઈ ગયા અને આજે પોલેન્ડની અંદર એક સક્સેસફુલ બિઝનેસ વુમન છે. તો એમની વાત જો તમે શાંતિથી સાંભળશો તો ચોક્કસ તમને જિંદગીમાં પ્રકાશ મળશે. નિશા, થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા. થેન્ક યુ રાજેશભાઈ.